ભરે ને હું તો હાલો તાવડે હેલ ભરે ને હું તો હાલો તાવડે હે મારા હૈયામાં રખના માય મારે ઘેર મહેમાન આવ્યા હે મારા મહેમાનોને ઉતારા ઓરડા દેશો મેળે કેરા મોલ મારે ઘેર મહેમાન આવ્યા તો જય માતાજી મિત્રો, આજે નવી સફરમાં આવ્યો છું કાસિન્દ્રા ગામમાં. અને કાસિન્દ્રા ગામમાં સરસ મજાના ભજનીક એવા કલાકારને મળવાનું થયું છે. તો એમને મળીને એમની વિશે ઘણું બધું જાણવું છે, એમની જર્ની વિશે જાણવું છે અને એમની સ્ટ્રગલ વિશે જાણવું છે. તો આવો મળીએ એવા જ એક કલાકારને. જય માતાજી. જય માતાજી. આમ તો મોહનભાઈ રાવતને મળવા કાસિન્દ્રા આવવાનું થયું છે, પણ એમને જે મારું માન સન્માન અને જે મને બિરદાવ્યો છે, આમ તો એવું કંઈ હોતું નથી મારા પોડકાસ્ટમાં કે દરેકને મારું સન્માન કરવું, પણ અહીંયા એમનો ભાવ હતો, એમની બેબીનો ભાવ હતો અને એ ભાવને લઈને હું એમના ભાવને વશ થઈને આ એમને સન્માનને એવું કરવાની રજા આપી હતી. બાકી હું એવું કંઈ માનતો નથી કે મારું સન્માન થાય, કારણ કે મારો હેતુ છે માત્ર ને માત્ર નવોદિત કલાકાર, ઉભરતા કલાકારને પોડકાસ્ટ કરીને લોકો સુધી પહોંચાડવાનું. તો મિત્રો, ગુજરાતી રંગમંચ ચેનલમાં ફરીથી તમારું સ્વાગત છે. અને મારા દર્શકોને તો ખાસ કે જે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં અવિરતપણે સાથ અને સહકાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ એક સરસ મજાના ભજનીક જેને ભજનની દુનિયામાં જીવન સમર્પણ કર્યું છે અને ખરેખર જેમને ભજન જીવનમાં ઉતાર્યું છે. તો આપણે એની થોડી વાતો કરવી છે અને દર્શકોને એ મારે થોડું એમના વિશે જર્નીના હેતુથી જણાવવું છે. મોહનભાઈ, જય માતાજી. જય માતાજી. આમ તો તમે કે એક ભજનીક છો અને ઘણા વર્ષોની સ્ટ્રગલ, કારણ કે ભજન એક એવી વસ્તુ છે, ભોજન એ જીવન માટે ખોરાક છે અને ભજન એ આત્માનો ખોરાક છે. ભજનથી આત્માને ખોરાક મળી રહે છે અને તમે એ કરી રહ્યા છો. તો પ્રથમ સવાલ તો મારે એવો કરવો છે કે મેં કહ્યું છે છતાં પણ તમારા અંદાજમાં તમારો એક ટૂંકો પરિચય આપણા દર્શકોને આપો જરા. નમસ્તે દર્શક મિત્રો. ખાસ અગત્યની વાત તો હું એ કરીશ કે ઘણી બધી સ્ટ્રગલ કરી અને નવોદિત કલાકારને કદાચ પ્રોત્સાહન મળે અને દુનિયાની સામે લાવી અને પોતાનું નામ રોશન કરવાનો મોકો આપનાર એવા આપણે ધન્ય તો ભાવિનભાઈને ગણીશું કે ભાવિનભાઈ ગામડે ગામડે રખડી અને પહેલાં તો એમના ચેનલને તમે લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. ભાવિનભાઈ ખરેખર સાચા રસ્તા અને સાચો માર્ગદર્શન આપે છે નવા કલાકારોને મિત્રો. તો પહેલાં તો એ, અને હું મારો ટૂંકમાં પરિચય આપું તો હું લોકગાયક મોહન રાવત છું, કાસિન્દ્રા ગામનો વતની છું અને ઘણા બધા નાના મોટા પ્રોગ્રામ કરું છું. જરૂર પડે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એ અમારે કે ઓફિશિયલ. ખૂબ સરસ વાત કરી મોહનભાઈ. તમે ગુજરાતી રંગમંચના માધ્યમથી આજે તમારા જેવા કલાકારો ગામડે ગામડે છે અને એમનામાં ઘણી બધી કળા છે, પણ એ હજુ કોઈ માધ્યમથી અથવા કોઈના સપોર્ટ વગર આજે ઘણા બધા કલાકારો જગતમાં છે. તો યુટ્યુબના માધ્યમથી આજે મારે તમારા જેવા કલાકારોને પહોંચાડવા છે લોકો સુધી. સાચું. તો મોહનભાઈ, જેમ વાત કરી કે શરૂઆત તો તમે કાસિન્દ્રાના વતની છો, પંખીના માળા જેવું સરસ ગામ, અને ત્યાં આવતાની સાથે જ મને તમારો એટલો આદર ભાવ મળ્યો છે એ તમારી મહાનતા છે. આજે તમારો એક ભાવ હતો, તમારી દીકરીનો ભાવ હતો, તો એના લીધે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ. તો મોહનભાઈ, સંગીત ફિલ્ડમાં અને ભજનની દુનિયામાં કઈ રીતે તમે એન્ટર થયા અને કેવી રીતે થયા? જો વાત કરું તો 1981-82 પછીની જે મારી સ્ટ્રગલ કે મારા જે મધર હતા એ મહિલા મંડળના પ્રમુખ હતા, પોતે ભજનીક હતા
અને નાનપણથી જ એમની સાથે જ હતો. મંજીરા વગાડતો, ઢોલક વગાડતો, અને એમાંથી મને ઇન્ટરેસ્ટ જાગ્યો. હાજી. તો મારી બાના 2 શબ્દ હતા કે જીવનમાં એવું કાર્ય કર કે જેથી જગત કંઈક ઓળખે. હાજી. સારું યા ખરાબ 2 કર્મ કરો તો જગત ઓળખે. એટલે સીધો રસ્તો સારા કર્મ કરવા અને સારું કાર્ય કરવું. એટલે મેં ભજનની દુનિયા ચૂની. પણ પરિસ્થિતિ બહુ નબળી હતી ઘરની. 6 ભાઈ બહેન છીએ અમે. મમ્મી પપ્પા તો પહેલાથી જ નથી. મમ્મીના આધારે ઘર ચાલતું. એટલે સ્ટ્રગલ એટલી બધી કરી, બહુ જ કરી. અને શરૂઆતમાં જ મને ઘણા મિત્રોનો સપોર્ટ મળ્યો અને કીધું નાના મોટા ગામમાં પ્રોગ્રામ મળવા માંડ્યા. એટલે લોકોને મારી વધારે પબ્લિસિટી થઈ. એટલે મને પોતાને કોન્ફિડન્સ આવી ભાઈ કે હું કંઈક છે મારામાં, એના હું ખરેખર જગતમાં બહાર પબ્લિક સામે લાવું. પછી મેં એક ભજન કેસેટ બનાવવાની વિચારણા કરી. પણ મોંઘવારીનો સમય, પૈસો નહોતો. છતાં પણ મારા મમ્મીના સપોર્ટથી મને પૈસાનો બંદોબસ્ત કરી દીધો. એ પણ પોતાના દાગીના વેચીને. અને એ પૈસા લઈ અને હું અમદાવાદની દરેક કંપનીમાં ફર્યો. પણ એ પૈસાથી મારો મેળ આવ્યો નહીં. અને હું રાજકોટ લાઇનમાં નીકળ્યો. અને રાજકોટ લાઇનમાં જઈ અને પહેલી કેસેટ મેં બનાવી. પરદેશી કડીઓ પ્રાચીન ભજનોની કેસેટ બનાવી. અને એ કેસેટ કાઠિયાવાડમાં ચાલી, ઉત્તર ગુજરાતની અંદર ચાલી. અને અમદાવાદના ટીરેક્સ કંપનીના રાજભાઈએ આ અવાજથી મારો હાથ પકડ્યો. અને મને ત્યારથી આ ભજનના મારફત સફળતા મળેલી 1989ની અંદરથી. ખૂબ સરસ વાત કરી મોહનભાઈ. જેમ કહ્યું કે દીકરાઓ પાછળ, પોતાના બાળકો પાછળ માનું ખૂબ જ સમર્પણ હોય છે. અને તમારું પણ જે આજે જે લેવલે છો એમાં ખરેખર તમારા મમ્મીનું, તમારા માતાનું ખૂબ જ મોટું સમર્પણ છે. બહુ મોટું. યુટ્યુબના માધ્યમથી એમને પણ આપણે ખૂબ ખૂબ એમને અભિવાદન આપીશું, કારણ કે એમના થકી તમે અહીંયા પહોંચ્યા છો. મોહનભાઈ, મારી બીજી વાત એ છે કે એક મધ્યમ પરિવારમાં જન્મ ધારણ કરીને આજે અહીંયા સુધી પહોંચવું, કારણ કે જે ઘણી બધી સ્ટ્રગલ કરીને તમે અહીંયા સુધી પહોંચ્યા છો, તો એમાં મા બાપનો સપોર્ટ તો છે જ, પણ બીજા કોઈ મિત્રનો કે કોઈ ખાસ કોઈ વ્યક્તિનો સપોર્ટ રહ્યો એવું કંઈ? સપોર્ટમાં તો એવું કે હું શરૂઆતમાં ગાતો, અને ગાવું એટલે અંદરનો ઉમળકો બહુ જ. ગાવાનો જે કોન્ફિડન્સ અંદરનો બહુ. પણ મને સ્કેલ, એને રાગરાગીણી ખબર, એના સ્કેલની ખબર નહીં. અને જ્યારે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કર્યા અને જે લાઈવ, ત્યારે લાઈવ થતું પહેલી શિપમાં, અને એ બી 10 ભજનો કરવા. ત્યાં મને શરૂઆતમાં સપોર્ટ મળ્યો હોય મીનાબેન પટેલ અને વાલજી ડાભી, કે જે લોકગીત અને લગ્ન ગીતની દુનિયામાં ફેમસ, બજારમાં લાવવાવાળા જ વાલજી ડાભી, મીનાબેન પટેલ. અને મને ઘણો બધો સપોર્ટ કર્યો. અને વધારે સપોર્ટ ગણું તો ટેરેસ કંપનીના માલિક રાજભાઈએ મારો હાથ પકડ્યો હતો. 100%. કારણ કે સપોર્ટ વગર બધું અશક્ય છે. અશક્ય છે. અને જે સપોર્ટ તમને મળ્યો છે, અને સપોર્ટના લીધે આજે તમે સારું એવું લેવલ બનાવી ચૂક્યા છો. તો મોહનભાઈ, મારો બીજો પ્રશ્ન એવો હતો કે ફર્સ્ટ સ્ટેજ, ત્યારે તમારો પ્રથમ પ્રોગ્રામ થયો હોય, એ કઈ જગ્યાએ થયેલો? મારો પ્રથમ પ્રોગ્રામ આમ તો ગામડામાં, અહીંયા અમારે શું રોજે ભજનો હોય, નાના મોટા ભજનો હોય. અને છતાંમાં મારો પહેલો ફર્સ્ટ પ્રોગ્રામ ચલોતરની અંદર, ઋણ ગામ છે, મારી સાસરી થતી હતી. અને ત્યાં પણ અમે ડાયરાનું આયોજન કરેલું. એ મારો ફર્સ્ટ પ્રોગ્રામ હતો. ત્યાંથી શરૂઆત. તે પછી ઘણા મેં નાના મોટા ઘણા ડાયરા કર્યા છે. અને આજુબાજુના ઘણા પણ વિસ્તારોમાં નવરાત્રિમાં 10 દિવસથી 15 દિવસ સુધીના બુકિંગ પ્રોગ્રામ હોય. અમદાવાદના સ્માર્ટ એરિયાથી માંડી અને ઘણા બધા એરિયામાં નવરાત્રિ પ્રોગ્રામ કરેલા છે. ખૂબ સરસ. મોહનભાઈ, જેમ તમે વાત કરી કે પ્રથમ સોંગ તમારું ભજનથી શરૂઆત તમે કરી, અને એ રાજકોટના સ્ટુડિયોમાં, તો એ ભજન સવાલ તો કરીશું, સાથે સાથે મારે ભજન પણ સાંભળવા છે તમારે, કારણ કે લોકો તમારા અવાજની પણ રાહ જોઈ રહ્યા છે. તો એ જે પ્રથમ તમારું જે ભજન હતું એને આપણે જરા એની 2-3 લાઈન આપણા દર્શકોને સંભળાવીશું. ચોક્કસ. ખરેખર આ
મારી મમ્મીનું ભજન છે અને એ ભજન થકી જ મને પ્રેરણા મળી અને ભજન પણ મને પણ વધારે પ્રિય હતું. સરસ મજાના ભજનના શબ્દો આ દિલમાં દીવો કરો. અને ખરેખર દિલમાં એકવાર દીવો થઈ જાય પછી તો કાંઈ ઘટે નહીં. અને જે અત્યારે તમારે થઈ ગયો છે તો ભજનની શરૂઆત બહુ સરસ શબ્દોથી તમે કરી અને સારું ભજન ગાયા. તો આપણે શબ્દો સાથે સાથે ભજન પણ સાંભળીશું, સવાલ પણ કરતા રહીશું. તો મોહનભાઈ, જ્યારે અભ્યાસ તમે કરતા હતા અને એ અભ્યાસ કરતાં કરતાં તમારી એક પરિસ્થિતિ વિકટ હોવાને કારણે અભ્યાસ કેટલો કરી શક્યા છો? અભ્યાસ મેં 7 ધોરણ સુધી જ કર્યો છે. બરાબર. કારણ કે સમય સંજોગો એવા હતા કે 7મા ધોરણમાં મારો અભ્યાસ ચાલુ હતો અને મારા ફાધરની તબિયત બહુ જ બગડી હતી. અને 7મા ધોરણ દરમિયાન જ મારા પપ્પા એક્સપર્ટ થઈ ગયા અને ઘરની પરિસ્થિતિ વિકટ હતી. મોટા ભાઈ એમની રીતે ચલાવતા પણ છતાં મારું ભણવામાં ઘણું બધું મોટા ભાઈઓનો ફોર્સ બહુ હતો, છતાં પણ ભણી ના કહ્યું, આપણું મન કબૂલ નહોતું કરતું. પછી મેં 7મા ધોરણથી ભણવાનું મૂકી જ દીધું અને મારું મોસાળ ગિરમઠા થાય. ગિરમઠામાં હું 10 વર્ષ રહ્યો અને ત્યાં પીરાણા ધામની અંદર મેં મજૂરી કરી, ત્યાં કમાતો અને ઘરે મોકલતો અને ઘરનું ગુજરાન ચાલતું. આમ તો નિશાળની અંદર મારો પહેલો જ નંબર આવતો. કોઈ બી ભજન હોય, પ્રાર્થના હોય, ધૂન હોય તો પહેલા જ ઊભા કરી અને ભજન તો ગૌરવતા જ એમ. બરાબર. એક પરિશ્રમ સાથે સાથે એક ગાયક બનવા માટે મેં નીકળ્યા હતા, એટલે થોડું કઠિન તો પડે જ, કારણ કે ઘરની જવાબદારી સાથે સાથે ગાયક પણ બનવું છે અને લોકો સુધી પહોંચવું છે. તો કઠિન માર્ગ જે તમે પકડ્યો છે, તો એ પકડ્યો છે એની સાથે સાથે તમે ઘર પણ જોડે જોડે સંભાળ્યું છે. ઘરની જવાબદારી સંભાળી. મોહનભાઈ, જેમ આગળ વાત કરી તમે કે 4-5 ભાઈ બહેનનું કુટુંબ અને સાથે જવાબદારીવાળું કુટુંબ, એટલે એમાં જે તમારું કમાવાની સાથે સાથે આ કરવું એટલે અઘરું હતું. અઘરું. કારણ કે નહિવત રકમ સાથે તમે આજે મજૂરી કરતા, બહાર જઈને અને પાછા ઘરે મોકલતા અને ઘરના સપોર્ટ કરતા. એમ ભજનની દુનિયામાં સારું એવું નામ કયા ભજનથી મળ્યું? સારું એવું નામ તો મને, ચલો હું 2 લીટી સંભળાવું તમને. 100% આપણે સાંભળીને જરા એને યાદ કરીશું. આ પરદેશી કડીઓ આયો મુસાફિર, પરદેશી કડીઓ આયો, એને આવીને બંગલો બનાયો, તપાસ કરી વિચાર કરી આ બંગલો બનાયો. પાણી પરપાયો નાખો મુસાફિર, પાણી પરપાયો નાખો, એને હાલતા ચાલતા રાખો, તપાસ કરી વિચાર કરી આ બંગલો બનાયો. ભજનની દુનિયામાં જે તમે સ્ટ્રગલ કરી છે, અને ઘણીવાર એવું થાય કે ક્યાંક પ્રોગ્રામમાં ગયા હોય અને આટલી બધી સ્ટ્રગલ કર્યા પછી કોઈ જગ્યાએ એવું બનેલું કે ચલો આખી રાત બેસી રહ્યા હોય, ગાવાનો મોકો ન મળ્યો હોય? ના, લગભગ તો એવું બન્યું નથી, કારણ કે આટલા એરિયા શરૂઆતમાં એવું થતું હોય છે, શરૂઆતની અંદર થોડો ગભરાટ રહેતો એમ,
પણ બધાને મોસ્ટ ઓફ ખબર ખરા કે ભાઈ આ બાબલો ગાય છે તો મોહનને ચાન્સ આપો. બરાબર. તો આ મોડા સુધી વાટ જોવી પડતી, પહેલા પણ ચાન્સ મળી જતો ટૂંકમાં. ચાન્સ મળી જતો અને કે ભાઈ બાબલાને ભજન ગાવા દો. બરાબર. એટલે શરૂઆતમાં શું અમારા ગામની અંદર 10 દિવસ પ્રોગ્રામ હું જ કરતો, 2-3 ગામની અંદર. એટલે પ્રોગ્રામ ચાલતો એટલે બધાને ખબર કે લોકગાયક શું એટલે ટોટલી ગાઉં, લગ્ન ગીત, લોકગીત, ગરબા, ભજનો. એટલે જ્યાં જ્યાં જેવો વિષયનો પ્રોગ્રામ હોય ત્યાં કે ભાઈ મોહનભાઈને એક ચાન્સ આપો. એટલે ગાવાનું તો મળી જ જતું એમ. બરાબર. મોહનભાઈ, ભજનની શરૂઆત પછી પેમેન્ટ મળતું ક્યારે થયું? પેમેન્ટ મને મળતું થયું જ્યારે અમદાવાદની તેરસ કંપનીની અંદર મને રાજભાઈએ લગભગ મેં 56 ઓડિયો કેસેટ બનાવી છે. હાજી. ઘણા બધા ટાઇટલો બનાવ્યા છે. અને એ ટાઇટલોમાં મારું એક ડબલ ડિસ્કો જાનૈયા, પછી એક કૃષ્ણ ભગવાનનું ગોકુળિયું ગામ, રામદેવપીરનું ડેરું, આ કેસેટો મારી ચાલી હતી બજારની અંદર. એ દ્વારા મને પ્રોગ્રામ મળતા રહ્યા. અને અમદાવાદની અંદર ફર્સ્ટ પ્રોગ્રામ મેં સિમંદર પાર્કની અંદર કર્યો હતો. એ મેં 51,000 રૂપિયામાં શરૂઆત કરી હતી. અને પ્રથમ મને એ પ્રોગ્રામ મળેલો. ત્યારે કેવો અનુભવ થયો? ત્યારે અનુભવ અંદર મને જે સન્માન મળતું અને પબ્લિક, જેટલી પબ્લિક વધારે હોય એમને મને વધારે આનંદ થતો એમ. એટલી બધી પબ્લિક રમતી અને હું પોતે દુઃખ વેઠું અને હજારો પબ્લિક ખુશી થતી હોય અને એ પૈસા મળે મને, એટલે વધારે આનંદ. અને મારાથી વધારે આનંદ તો મારા મમ્મીને થઈ ગયો હતો. ક્યાં વાત કે જે મને પછી હવે જે આવક તમને એમાંથી થવાની ચાલુ થઈ એમ. મેં લુણાવાડાની અંદર પણ 15 દિવસનો પ્રોગ્રામ કરેલો છે. ત્યાં મેં રૂપિયા 2.5 લાખનો 10 દિવસનો પ્રોગ્રામ કરેલો છે. ક્યાં વાત. એટલે પ્રોગ્રામ તો અમદાવાદ વિસ્તારની અંદર લગભગ નવરાત્રી મારી 15 દિવસ સુધી પેક જ રહેતી છે. બરાબર. મોહનભાઈ, જેમ વાત કરી કે તમને પેમેન્ટ મળતું થઈ ગયું, તો એના પછી જ્યારે તમારા પ્રોગ્રામો તમે કરતા હો તો ઘણીવાર એવું બનતું હોય કે પ્રોગ્રામો કોઈ કારણોસર ન થવાનું થયું એમ. પ્રોગ્રામો મતલબ કોઈ કારણસર બંધ રહ્યા, એવું કોઈ જગ્યાએ બનેલું એમ? હા, તમે આખરી ટીમ લઈને ગયા હોય? બનેલું. અમદાવાદની અંદર બહેરામપુરાનો એક વિસ્તાર હતો. એ પણ નવરાત્રીનો 8મનો પ્રોગ્રામ હતો. અમે અહીંથી મારી આખી ટીમ બહેરામપુરા, અમે ત્યાં લોકેશન ઉપર પહોંચી ગયા. પછી સમાચાર મળ્યા કે ભાઈ અહીંયા એક અણબનાવ બનેલો છે અને પ્રોગ્રામ કેન્સલ કરવામાં આવે છે. પણ અમને એડવાન્સ પેમેન્ટ આપેલું, એ છતાં પણ પૂરું પેમેન્ટ અમને આપીને મોકલ્યા. પૂરું પેમેન્ટ આપી દીધું સામી પાર્ટીએ. પ્રોગ્રામ કેન્સલ થયો અને અમને અમદાવાદ ગીતા મંદિર સુધી ત્યાંના માણસો મૂકવા આવ્યા, ઘણી આજીજી કરવા છતાંય. એટલે ભગવાનની દયા, ગુરુ મહારાજની દયાથી આજ સુધીમાં માણસો બહુ સારા મળ્યા ગમે તે દરેક જગ્યાએ. ખૂબ સરસ. મોહનભાઈ, પોડકાસ્ટમાં જે તમે ખરેખર તમારો સમય કાઢીને આજે સમય આપ્યો છે, તો ફરી એકવાર ભવાની ગુજરાત તમારું હાર્દિક સ્વાગત કરે છે. કારણ કે અત્યારે શું છે, સમયમાંથી સમય કાઢવો અને અહીંયા ઉપસ્થિત થવું એ પણ એક મોટી વસ્તુ છે. મોટી વસ્તુ છે, સાચી વાત. આજે ગુજરાતી રંગમંચમાં તમારું પોડકાસ્ટ થઈ રહ્યું છે, તમારું ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે, તો કેવું લાગે છે? મને વધારે ખુશી તો આજે ગુજરાત નહીં પણ દુનિયાની અંદર આ ઇન્ટરવ્યૂ જોશે. અને એમાં પણ મારો રાવત સમાજ મને બહુ વાલો છે. મારે રાવત સમાજે મને ઘણો બધો વધાવી લીધેલો શરૂઆતથી અત્યાર સુધી. અને સમાજથી જીવવું ને સમાજથી મરવું મારો હેતુ એ છે. સમાજને લઈને ચાલવા વાળો છું. એટલે મારી સમાજ પણ ઘણી બધી ખુશ થઈ જશે. અને મારા પણ અહોભાગ્ય મારા ઘરે પધાર્યા છે. મારું આજે ખરેખર ગુજરાત રંગમંચની અંદર મારું ઇન્ટરવ્યુ થઈ રહ્યું છે. આભાર. આભાર. આપનો ધન્યવાદ. એ તો એક જે પોડકાસ્ટના માધ્યમથી અહીંયા મારે જે આવવાનું થયું છે અને દરેકના ત્યાં જઉં છું, એમાં કંઈ મોટી વસ્તુ છે નહીં. કારણ કે જ્યારે ઇન્ટરવ્યૂ કરવાનું હોય ત્યારે હું કલાકારના સામેથી કહું છું કે હું તમારા ત્યાં આવીને તમારો ઇન્ટરવ્યૂ કરીશ. કારણ કે કોઈનો સમય બગડે નહીં અને કોઈને કોઈ તકલીફ ના પડે. હું પોતે તકલીફ વેઠવા તૈયાર છું, બાકી કલાકારને તકલીફ ન પડવી જોઈએ, મારો હેતુ એ છે. અરે તમે તો કલાકારના ભગવાન જ છો ભાવિનભાઈ. ખરેખર ગુજરાત રંગમંચની અંદર તમારી જે ખરેખર ભાવના છે અને તમે જે કલાકારોથી માંડીને દરેક કલા હોય અને કલા ક્ષેત્રને તમે કદાચ આગળ વધારી રહ્યા હોય, એમાં મને પણ ઘણો આનંદ છે કે અત્યારે આ સમયની અંદર સમય નથી લોકો જોડે, સત્ય તમે સમય ફાળવી અને આ વસ્તુ કરો. ખરેખર ગુરુ મહારાજની ઘણી કૃપા કહેવાય. અને ઘણા બધા કલાકારો આ રીતે આગળ વધે પ્રેરણાથી.
એટલે મોહનભાઈ એક ગુજરાતમાં મહત્વનો પ્રશ્ન કરવો છે મારે કે એક તમે ભજનીક છો અને ઘણા બધા ભજનીક કલાકારો છે જે નામી અનામી, પણ એમાં વધારે કોઈના ભજન તમને ગાવા ગમતા હોય એવા કોઈ આર્ટિસ્ટના ભજનો? મને તો મોસ્ટ ઓફ બધાના ભજનો ગમે છે, પણ ખરેખર જો મને પ્રિય હોય અને કદાચ વધારે હું ધ્યાનથી સાંભળતો હોય ભજનો તો ટોટલી, કારણ કે દરેક અરસ પરસ ભજન સારું હોય છે. ભજનનું પણ ફેવરિટ કલાકાર? ફેવરેટ કલાકારમાં છે મને કાંતા બાપુ છે, ક્યાં વાત, અને નારાયણ સ્વામી, પછી નિરંજન પંડ્યા છે. આ લોકોના ભજનો મને ગાવા ખૂબ જ ગમે. એમાં નિરંજન પંડ્યાનું એક ભજન હું તમને સંભળાવું. શ્યોર. જાગતા નર સેવતને હે મળે નિરંજનને ભવનસા માલણી ઓરખ જાગતા નર સેવતને મળે નિરંજનને ભવનસા માલણી પથ્થર પૂજે હરિ મિલે તો એ પથ્થરાની ઘંટી બને ભાઈ, એ પથ્થરાની ઘંટી બને ભાઈ, ગળે નો દુનિયા મનસા માલણી ઓરખ અદ્ભુત. ખૂબ જ સરસ મજાની વાણી કરી તમે. મોહનભાઈ, આગળ શું કરવું છે? આગળમાં તો હવે પછી, કારણ કે પબ્લિકને ખબર કે મેં 10 વર્ષ ગેપ કરેલો છે, 10 વર્ષ પછી પાછું મેં આ બજારમાં લગભગ છેલ્લા 2 થી 3 વર્ષથી પાછું રિટર્ન. ભજન તો ચાલુ જ હતા, પણ હું લોક ગાયક છું, ટોટલી ગાઉં છું. ગરબા, લોકગીત પ્રોગ્રામ નવરાત્રિના લેવાના ચાલુ કરી દીધા છે. પબ્લિકનો સપોર્ટ એ મળે છે. એટલે હવે પાછું આ દુનિયામાં સંગીત મારું એક જીવન છે. સંગીત મારે નસો નસમાં છે. ઊંઘતા, બેસતા, ઉઠતા બસ એક જ ધૂન છે, સંગીત ગાઉં. એક ગીતકાર છું, ગીતો પણ જાતે જ લખું છું. વાવ. એટલે બસ આ જે આત્માનો એક ખોરાક થઈ ગયો છે, આનથી ચેન નથી પડતો. ભજન કરવું છે, આનંદ કરવો છે, આનંદ કરવો છે. તમારે ઘણા વર્ષોની આ સ્ટ્રગલ છે. ઓડિયો કેસેટના જમાનાની વાત કરીએ તો ત્યાંથી માંડીને અત્યાર સુધી યુટ્યુબના જમાના સુધી તમે સંકળાયેલા છો. બરાબર. તો મોહનભાઈ, બંને કાળની તમને ખબર છે. હા. તો એમાં બંનેમાં તફાવત શું? તફાવતમાં ઘણો બધો તફાવત છે. જ્યારે ઓડિયો કેસેટોનો જમાનો હતો ત્યારે લાઈવ શિફ્ટ પ્રમાણે રેકોર્ડિંગ થતા. એમાં સંગીતકારો હતા, રિધમોવાળા હતા અને સિંગર. એટલે લગભગ 10 થી 12 માણસનો કાફલો સ્ટુડિયોની અંદર. સિંગરનું કેબિન એક જ, સિંગર અલગ હોય, એના કાનમાં હેડફોન હોય, અને જે શિફ્ટ પ્રમાણે 8-10 ગીત રેકોર્ડિંગ થતા. એટલે એનું રિહર્સલ થતું. રિહર્સલ પછી એનું એક ગીતનું રેકોર્ડિંગ થતું. 10 ગીતો એક જ ધારા સિંગરને ગાવાનું. પરસેવો વળી જતો ભાઈ ને ભાઈ, પણ રેકોર્ડિંગ એ રીતે જ થતું. એ લાઈવ પ્રોગ્રામ હતો. બધા રિધમો અને બધા જ સાજિંદા સાથે રેકોર્ડિંગ થતું. હવે અત્યારની જનરેશનનું આપણે જે કોમ્પ્યુટર યુગની અંદર અત્યારે ગણીએ તો જે ટેમ્પો જોઈન કરવાનો, ચલો ભાઈ લોકગીત છે, ભજન છે, જે પ્રમાણે એનો તે ટેમ્પો સેટ કરે અને પછી એ રિધમ પ્રમાણે એનું રેકોર્ડિંગ પહેલાં એનો ફાઇનલ કરે, પાયલોટ કર્યા પછી એને ફાઇનલ કરે. એક જ ગીતમાં એક સિંગર અડધો કલાક, 2 કલાક એમાં ટાઈમ બગાડે અને પછી પાછું એને ફરી વાર એને ફાઇનલ કરવાનું. એટલે અત્યારનો જે યુગ રહ્યો એ ખરેખર ઈઝી છે. ખૂબ ઓછી મહેનતનો એકદમ ઈઝી. આગળમાં બહુ મહેનત પડતી કલાકારને. પહેલા ઘણી બધી તકલીફ પડતી એમ, અને અત્યારે એકદમ ઓછી મહેનતમાં બધું બની જાય છે. ત્યારે સ્કેલ બાર તો અને રિધમમાં આ તે એક સહેજ બી મિસ્ટેક નહીં, ત્યારે સંગીતકાર ઉભા જ કરી દેતા કે ચાલો ભાઈ આ નહીં ચાલે, આને કેન્સલ કરો. બહુ બધું એમાં ડિસ્કસ કરવામાં આવતું. ઘણું બધું ડિસ્કસ કરવામાં આવતું. ખૂબ જ મજાની વાત કરી. તો અત્યારની જનરેશનને પણ એ વસ્તુ જોઈ નહીં હોય કદાચ, તો પહેલા કેટલું કઠિન હતું એમ.
અને બહુ આ સરસ રીતે તમે સમજાવ્યું. તો મિત્રો, ગુજરાતી રંગમંચ ચેનલમાં મોહનભાઈ રાવત ઉપસ્થિત થયા છે અને ખૂબ જ સારા એવા ભજનિક છે. તો 100% તમારા કોઈ પ્રોગ્રામમાં એમને ઇન્વોલ્વ કરજો, કારણ કે ખૂબ જાણવા અને માણવા જેવા કલાકાર છે. અને કલાકાર કરતાં તો માણસ ખૂબ જ મજાના માણસ છે. મારી ફર્સ્ટ મુલાકાત છે, પણ એવું લાગે છે કે ખૂબ જ વર્ષોથી એમને જાણતા હોય, કારણ કે એમની એક મુલાકાત એટલે જિંદગીભરની યાદ. તો 100% એમને તમારા પ્રોગ્રામમાં ઇન્વોલ્વ કરજો, ખૂબ જ મજા આવશે. અને બીજું કે આપણી ગુજરાતી રંગમંચ ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો તમારા સુધી પહોંચાડી શકો. અને એમની પણ ચેનલ, એને પણ તમે સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. એમાં સારા સારા ભજનો એમને મૂક્યા છે, તો એને પણ નિહાળતા રહેજો. અને બીજું, મારો વિડીયો આવે ત્યાં સુધી મોહનભાઈ રાવત અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી. જય માતાજી, જય ગુરુજી.